સામાન્ય પૈસાની અંદર એક સાથે ત્રણ પરિવાર, આખો પરિવાર ખતમ કરી નાખે તો માનવતા ક્યાં બચી છે? શું લોકો કઈ દિશા તરફ જઈ રહ્યા છે ખબર નથી પડી રહી. વિવાદનો પર્યાય ચીફ ઓફિસર. ઉત્તર ગુજરાતનું પાટણ શહેર એક મહત્વપૂર્ણ શહેર, ઐતિહાસિક કહેવાતા આ શહેરમાં સત્તાધીશો અને અધિકારીની લડાઈએ ચર્ચાનું બજાર ગરમ કર્યું. પાલિકાના ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચારનો આરોપ ખુદ ભાજપના સભ્યો જ લગાવી રહ્યા છે. સતત વિવાદમાં રહેતા ચીફ ઓફિસર હિરલ ઠાકરનો ફરી શું વિવાદ થયો? શા માટે ચર્ચા થઈ રહી છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ. ઐતિહાસિક નગર પાટણ, પૌરાણિક વારસાને સાચવીને બેઠેલું આ શહેર આજે ભ્રષ્ટાચારના આગમાં સળગી રહ્યું છે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર ફરી એકવાર વિવાદના ઘેરામાં ફસાયા છે. આ વખતે તેમના પર આક્ષેપ કરનારા છે ખુદ સત્તાધારી ભાજપના જ 5 કાઉન્સિલર્સ. નવનિર્મિત બસ સ્ટેન્ડની સામે આવેલા શ્યામ સ્ક્વેર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મોટો ગેરકાયદેસર ખેલ થયો છે. બાંધકામ ચાલુ હોવા છતાં 7 માળ સુધીની બીયુ પરમિશન અને ઇમ્પેક્ટ ફીમાં ખોટી રીતે મંજૂરી અપાઈ છે. ભાજપના જ સભ્યોએ સીધો આરોપ લગાવ્યો છે કે હિરલ ઠાકરે મલાઈ ખાઈને પરમિશન આપી છે. કેશામ સ્ક્વેર નામના બિલ્ડિંગને ઇમ્પેક્ટ ફીના કાયદા નીચે ગેરકાયદેસર રીતે મંજૂરી આપવામાં આવેલ છે. તેના આધાર પુરાવા સાથે આજે અમે ચીફ ઓફિસર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપેલી છે. સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી અને આ મિલકતના પહેલો, બીજો અને ત્રીજો માળ જે રહેણાંકનો હતો એને કોમર્શિયલ કરવાનું ગેરકાયદેસરનું કૃત્ય કર્યું છે. રેકર્ડ ઉપર ગુનો કરેલ હોય અમે ચીફ ઓફિસર વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપેલી છે. અને આ જે ગેરકાયદેસરનું કૃત્ય છે એ ગુજરાત રાજ્યની અંદરનો આ પ્રથમ કિસ્સો આ છે કે ચીફ ઓફિસરે આ ખોટી રીતે કૃત્ય કર્યું છે. ગઈકાલે એક, આજે બીજી 2 અલગ અલગ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ભાજપના જ સભ્યો કહે છે કે બસ સ્ટેશનનું કામ અટકી પડ્યું છે, પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઝડપથી પૂર્ણ કરવામાં ચીફ ઓફિસરને વ્યક્તિગત રસ છે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર જ્યારથી પાટણ આવ્યા છે ત્યારથી ઘણા જ ખોટા કામો કરી રહ્યા છે. પાટણની અંદર નવું બસ સ્ટેશન બની રહ્યું છે. એ બસ સ્ટેશન ઝડપથી ચાલુ થાય એમાં એમના રસ નથી, પણ બસ સ્ટેશનની આગળ જે કોમ્પ્લેક્સ બની રહ્યું છે એમાં એમને રસ છે. એ કોમ્પ્લેક્સ જો ઝડપથી બને તો જ એમને મોટી મીઠાઈ મળે એવું છે. એના માટે એમને પહેલાં મીઠાઈ ખાઈને બીયુ પરમિશન આપી દીધું. એ પછી જ્યારે ઓબારો થયો ત્યારે ફરી વાર પાછું એ બીયુ પરમિશન રદ કર્યું. પણ એ ફક્ત ને ફક્ત નાટક છે. પાટણની પ્રજાને અને સરકારને ગેરમાર્ગે દોરવાનું કામ છે. જ્યારે અમે ચીફ ઓફિસર હિરલ ઠાકરનો સંપર્ક કર્યો તો તેઓ મીડિયા જોઈને ભાગી છૂટ્યા. પોતાની સત્તાનો પાવર બતાવતા કહ્યું, મેં જે કર્યું છે તે મારા વિભાગનું કામ છે, તમે મને જજ કરવાના કોણ છો? મારી જે સત્તાઓ છે એ બાબતે મારું પ્રશાસન નક્કી કરશે. નો 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 પ્લીઝ 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 નહીં 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 તમે પણ જજ નથી અને જે ફરિયાદ કરો એ પણ જજ નથી. અરે પ્રશ્ન પૂછે મેં કહી દીધું, ખોટું શું સાચું શું એ મને શા માટે મારે આ બાબતે નો કમેન્ટ પ્લીઝ, નો કમેન્ટ નો કમેન્ટ નો કમેન્ટ. હું કોઈ પણ આમાં જવાબ આપવા માંગતી નથી. અરે મારી વહીવટી સત્તાઓ શું છે? મેં તમને પ્લીઝ તમને ના પાડીને એક વખત કહી દીધું. પાટણના નાગરિકો હવે સવાલ કરી રહ્યા છે, શું ભાજપની સરકાર પોતાના જ ચીફ ઓફિસર સામે કાર્યવાહી કરશે
કે પછી આ વિવાદ પર ઠંડુ પાણી ઢોળી દેવાશે? પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ.